એમ તો કલ્યાણ કરવા માટે બહુ આમ તો સરળ છે બધું, પણ એ આપણાથી કંઈ થાય નહીં. જગત મિથ્યા છે, તમને બધાને ખબર છે ને? જગત મિથ્યા છે. તમે આટલા વર્ષો સુધી સત્સંગમાં ગયા, કોઈ તમને કીધું આ જગત સાચું છે? બધાએ કીધું ખોટું છે. તો પછી શું કામ પકડીને બેસવું જોઈએ ખોટું હોય તો? આપણને ખબર છે કે આપણા ખીચામાં જે સિક્કો છે, નોટ છે, એ ખોટી છે, ચાલવાની નથી, તો એ ખીચામાં રાખવી. એમાં જગત મિથ્યા છે એવું બધું કે લોકો કહે તો આપણે સાચવીને બેઠા છીએ. પણ ભાગવતનો જે મૂળ વિષય એ છે કે જગત ભલે મિથ્યા છે, હા, પણ આ મિથ્યા જગતમાંથી સત્ય ઈશ્વર મળે છે. આ ભાગવતની વિશેષતા. અને આ સંસારમાં જેને જેને ઈશ્વર મળ્યા એને ક્યાંથી મળ્યા? જગતમાંથી જ મળ્યા. બીજે ક્યાંય બહુ ઓછા મળ્યા છે, અથવા એવા ઇતિહાસો આપણી પાસે નથી બીજે ક્યાંય ભગવાન મળ્યા. એને જગતમાંથી જ. જગત ભલે મિથ્યા છે પણ એમાંથી ઈશ્વર મળે.